થી બંટી બબલી એટલે કે ઠગ દંપતીની વધુ એક ગુનામાં ધરપકડ થઈ છે। સુરતમાં છેતરપિંડી અને ઠગાઈના કેસમાં સતત વધારો આવી રહ્યો છે। પોલીસ પણ આવા ઠગબાજ સામે એક્શન મોડમાં છે। ત્યારે સુરત પોલીસના ઇકો સેલને ઠગાઈ થઈ હોવાની તાજેતરમાં જ એક અરજી મળી હતી, જેમાં 8 લોકો પાસેથી 98 લાખ રૂપિયાની ચીટિંગ કરાઈ હતી। તેની તપાસ કરતા સામે આવ્યું કે શાહ ઇન્વેસ્ટમેન્ટ નામની કંપની ચલાવતા પતિ પત્નીએ લોકો પાસેથી કરોડોની છેતરપિંડી કરી છે। ઉલ્લેખનીય છે કે આ દંપતી અન્ય એક ગુનામાં પહેલેથી જ લાજપોર જેલમાં બંધ હતું, તેથી ઇકો સેલ દ્વારા હાર્દિક શાહ અને તેની પત્ની પૂજા શાહની જેલમાંથી ધરપકડ કરવામાં આવી। ઠગાઈ મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। એક અરજી મળેલી જેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ કરી એક કંપની બનાવી પતિ પત્ની બંને દ્વારા એક ફ્રોડ આચરવામાં આવ્યું હતું, જેની અંદર કુલ 8 વ્યક્તિઓના નાણાં ફસાઈ ગયા છે, જેની અંદર કુલ 98 લાખ આસપાસની રકમનું ફ્રોડ થયેલ છે। અગાઉ પણ આ દંપતી વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે, જે લાજપોર જેલની અંદર હોય, જેમના કોર્ટના હુકમના આધારે કબજો મેળવી એરેસ્ટ કરવામાં આવેલા છે।